નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા, અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મૂળ ગોધરા તાલુકા માંડવીના પરંતુ હાલમાં મુંબઈ નિવાસી સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદાના 93મા જન્મદિને કચ્છના વિધવા અને દિવ્યાંગ જરૂરતમંદ 11 બહેનોને ભુજમાં અંધજન મંડળ કેસીઆરસી ભુજના પટાંગણમાં 11 સિલાઈ મશીન ભેટ આપીને માનવ સેવાના કાર્યથી દાતા સુંદરજીભાઈ ભેદાનો જન્મોત્સવ ઉજવીને 2026ના નવા વર્ષને આવકાર અપાયો હતો। જિલ્લા પંચાયત ભુજના પૂર્વ પ્રમુખ પારુલબેન કારાના પ્રમુખપદે યોજાયેલા કાર્યક્રમમાં માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ તેમજ નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારાએ જણાવ્યું હતું કે ગોધરાના સુંદરજીભાઈ ભેદા શિક્ષણ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી છે। તેમણે મુંબઈમાં બેઠા બેઠા પોતાનો 93મો જન્મદિન ભુજમાં 11 બહેનોને સિલાઈ મશીન ભેટ આપીને તેમને આત્મનિર્ભર બનાવ્યા છે, તે પ્રેરણાદાયી કાર્ય છે। તેમણે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ તેમજ ટ્રસ્ટી મંડળની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા। પ્રારંભમાં અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલે સૌને આવકારી 11 સિલાઈ મશીનના દાતા સુંદરજીભાઈ ભેદાને 93મા જન્મદિનની શુભેચ્છા પાઠવી બંને સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા। અતિથિ વિશેષ પદેથી માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહે સુંદરજીભાઈ ભેદાની 93મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી કચ્છના 11 બહેનોને આત્મનિર્ભર બનાવીને પ્રેરણાદાયી કાર્ય કરેલ હોવાનું જણાવ્યું હતું। આ બંને આગેવાનોએ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા 33 વર્ષથી દિવ્યાંગોની થઈ રહેલી સેવાની માહિતી આપી હતી। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તરફથી દાતાના સહકારથી માંડવીમાં સંસ્થા દ્વારા માંડવીમાં દિવ્યાંગોના રમતોત્સવમાં 300 કંબલ, 3 દિવ્યાંગોને ટ્રાઇસિકલ અને 1 દિવ્યાંગને વ્હીલચેર ભેટ આપીને તેમને આત્મનિર્ભર બનાવાશે તે માટે અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવી તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। કચ્છના જુદા જુદા ગામના 11 બહેનોને મંચસ્થના હસ્તે સિલાઈ મશીન અર્પણ કરીને તેમને આત્મનિર્ભર બનાવાયા હતા। નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણે પણ ગોધરાના સુંદરજીભાઈ ભેદાને 93મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી તેમનો આભાર માન્યો હતો। અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર દ્વારા થઈ રહેલી સેવા બદલ તેના મેનેજર અરવિંદસિંહ ગોહિલને અભિનંદન પાઠવ્યા હતા। અરવિંદભાઈ જોશી મુંબઈમાં બેઠા બેઠા કચ્છની ચિંતા કરે છે તે કચ્છ માટે આનંદની વાત છે તેમ શ્રી રાજેશભાઈ પલણે જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ રાજેશભાઈ પલણે કરી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા।